મહારાજે કે જીવડો 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે. આપણું વિજ્ઞાન પણ એમ માને છે અને આયુર્વેદ એ માને છે 21,600. તો ઊંઘની અંદર કાંઈ નક્કી રહેતું નથી. જાગતા હોય ત્યાં સુધીમાં એટલા ભગવાનના નામ લઈ લેવા જોઈએ. આવો સિદ્ધાંત એક સાંડિલે નક્કી કરેલો છે. અને એમાં એને જમવાનો સમય ન મળે તો પાકેલા 2 ફળ ખાઈ લે, અથવા દૂધ પી લે, અથવા છાશ પી લે, અથવા કોઈ વખતે એની પત્ની પૂર્ણમાસી વઘારીને કઢી બનાવી દે છાશની. મને સમાચાર મળ્યા કે કાલે બધાએ ટેસ્ટ કરી કૃષ્ણ કનૈયા લાલ કી, અને સાદો ખોરાક લઈ લે. આવું સાંડી મારનું જીવન. અને નંદ કે મહારાજ આપના કંઈ ભોજન માટે? નંદ તને તો ખબર છે કે હું ફળ સિવાય કંઈ લેતો નથી. પાકેલા થોડા ફળ આપ્યા, લઈને સાંડિલ્ય મહારાજ ત્યાંથી વિદાય થયા અને આશ્રમમાં આવ્યા. આ બાજુ પૂજન પરિપૂર્ણ થયું એટલે એક બાજુ ગોવાળનો ને એક બાજુ ગોવાળોને બેસાડ્યા. ગોવાળોએ નંદને આગ્રહ કર્યો કે તમે અમારા ભેગા જમવા બેસો, અને ગોવાળોએ યશોદાને કહ્યું તમે અમારી સાથે ભોજન લો. ત્યારે નંદ અને યશોદા બોલ્યા કે 24 એકાદશીનું વ્રત કરીને પુણ્ય આપીને લાલાના પ્રાગટ્ય થયા, તમારી સાથે નહીં પણ તમને જમાડીને જમશું. આજે ગોવાળોને નંદરાણી જમાડે અને ગોવાળોને નંદબાબા જમાડે, ભાવથી આગ્રહ કરીને જમાડીશ. એમ કરતા કરતા જે ગોવાળ ઉભો થાય એના ગળામાં નંદબાબા સોનાની કંઠી પહેરાવે અને રેશમી વસ્ત્ર એની માથે ઉડાડી દે. કોઈ ગોવાળણ જમીને ઊભી થાય એના ગળામાં નંદરાણી સોનાની માળા પહેરાવે અને 3 કપડા પહેરવાની જોડી એક એના હાથમાં આપી દે, સાડી એના માથે વીંટી દે. આમ એક પછી એક જમી અને ભેટ લઈને નીકળે છે. આ બાજુ સભાભાઈને કંસ બેઠેલો છે કોઈ હાજર? અને દક્ષિણ દિશાની અંદર બરાબર આમ નજર કરી એક સેવક ઉભો થયો. મહારાજ શ્રી આજ્ઞા છે, જુઓ આમ પશ્ચિમ દિશામાં આપણે મોકલેલી પેલી પૂતના ગઈ, હજુ સુધી પત્તો નથી. મહારાજ મને મંજૂરી આપો. શું કરીશ તું? મારું નામ છે સક્ટાસુર. મને ગાડાનું રૂપ લેતા આવડે અને તમારા કાળનો કોળિયો કરી જાઓ ને પૂતનાને ગોતી આવું. જા, તને મંજૂરી આપી. અને અંતરિક્ષમાં ફરતે ગોકુલિયા ગામના ઉપર આવ્યો ને, આવડો મોટો પ્રસંગ ને નંદ ને નંદરાણી કિંમતી ભેટ આપે ગોવાળોને, આખા ગામને જમાડ્યું. વિચાર કર્યો કે અહીંયા કંઈક કૌતુક હોય તો હોય. પૂતનાના સમાચાર મળી જાય અને કંસના કાળના સમાચાર મળી જાય. એમ ફરતે ગોવાળના આંગણામાં પડેલા ગાડાની નીચે ઝૂલામાં ઝૂલતું બાળક જોયું. શ્યામ અને વાકડિયા વાળ. કાળો થઈને આવ્યો ને આજ કંસનો કાળ હશે. અને લાલા કનૈયા આંખ વીંચી ગયા કે મામાના રમકડાને મારું સરનામું કેમ મળી જતું હશે. આશ્ચર્ય થયું. કંસ જેવો કોઈ મામો થયો નથી, થવાનો નથી. જે રમકડાનું પાર્સલ કરતા થાક્યો નહીં, અને કૃષ્ણ જેવા ભાણા થવા નથી કે મામાના રમકડાને તોડતા થાક્યા નહીં. આવી મામા ભાણેજની જોડી છે. સમજી ગયો કે આજ કંસનો કાળ છે. ગાડાની નીચે કૃષ્ણ હતા, ગાડાની ઉપર મટકા હતા, મહી, માખણ, દહીં, છાશ આવું ભરેલું હતું. અને પેલો ગાડાનું રૂપ લઈ ગાડામાં પ્રવેશ કરી ગયો. વજન વધાર્યું કે હમણાં નીચે વજન આપીને કનૈયાનું પૂરું કરી દઉં. અને કનૈયાએ શું નાટક કર્યું? નાટક એટલે આબેહૂબ નાટકો, આબેહૂબ નાટક. જરા પણ તમને લેશ માત્ર ન થાય કે કનૈયો નાટક કરે છે. નાનકડું બાળક, ઘરે કંઈક પ્રસંગ હોય, મા એમાં ખોવાઈ ગઈ હોય અને બાળકને માનું દૂધ પીવું હોય, ત્યારે બાળક શું કરે? રડે કે ના રડે? એમ માં યશોદાને બોલાવવા માટે, એનું દૂધ પીવા માટે ઠાકોરજી રડવા માંડ્યા.
અને નાના નાના બાળકો લાલા કનૈયાના ઝૂલા આગળ આવી ગયા કે કનૈયો રડે, માં ક્યારે ત્યાંથી આવે, કનૈયાને સ્તનપાન કરાવે અને એનાથી વધારે કજીએ ચડે બાળક નાનું. એટલે તમે જોજો માનું દૂધ પીવા માટે પારણામાં પડ્યું હોય ને આમ કરી અને ઝટકી મારે પગની, બીજો લઈ લે, બીજાને ઝટકી મારે ને પેલો પગ લઈ લે. આમ માનું દૂધ પીવા માટે રડતા રડતા પગની ઝટકી મારી અને સપ્તાસુર ગાડામાં પ્રવેશ્યો અને ત્યાં અચાનક સ્પર્શ કર્યો તો કૃષ્ણ કનૈયા લાલ કી. ઉપરનું દહીં માખણ મય રેલમ છેલ અને પછી પડખું ફરતા નહીં ઊંધું પડતા ઠાકોરજીને આવડી ગયું. સહી નાનકડું બાળક થાય ને પછી તો મુઠ્ઠી વાળીને ભાખડી અબાડામાં ઊભા થતા આવડી ગયું. અને ડાબો હાથ દબાવી જમણો હાથ અધર કરી અને એ રેલમ છાસની અંદર છમછમ કરતા હતા. રેલમ છેલમ ને છમછમ કરતા હતા. જાણે મહાવિષ્ણુ ક્ષીરસાગરમાં કેમ પોઢેલા હોય. અને એ વખતે બાળકોએ જઈને વાત કરી તો યશોદા દોડી, નંદ દોડ્યા, ઉપનંદ કાકા દોડ્યા, ગોવાલણો દોડી અને ગોવાળો દોડ્યા. શું થયું? નાના બાળકો કે આ કનૈયાએ બરાબર ગાડું છે આમ નમ્યો ને એને પગ માર્યો એટલે ગાડું ઊંધું પડ્યું. બધા વિચારમાં પડી ગયા કે આવડો નાનો બાળકને ગાડું ઊંધું પડે. ઉપનંદ કાકા બોલ્યા કે પેલી પૂતના આવીને ત્યારથી મને શંકા પડે છે કે આ ભૂમિ ઉપર કોઈ રાક્ષસની નજર પડી છે અને કોઈ એવો આસુરી જીવ આવ્યો છે. જે થયું હોય તે કનૈયાને ઉપનંદ કાકાએ તેડી લીધો, યશોદાને આપ્યો અને પછી કનૈયાને ક્યાં મૂક્યો? આવી કાંઈ ગડબડ થાય એટલે સીધો ગૌશાળામાં છાણ લગાડે ગોપીઓ ને ગૌમૂત્ર લગાડે. કનૈયો કે મારા ભો. પછી યમુનાજીથી સ્નાન કરાવે, ગંગી ગાયની પૂંછડી લઈને નજર ઉતારે કે હે રાક્ષસીની નજર ગંગી ગાયના પૂંછડામાં આવી જાય, મારા લાલામાંથી બહાર નીકળી જાય. લે યશોદા, નજર ઉતરી હશે? ભોળી યશોદા કે હા, તમે ખોડામાં રાખીને એને દૂધ પાવ, જો તમારા સ્તનપાન કરવા લાગે માનવું કે નજર ઉતરી ગઈ. અને માએ ખોડામાં લઈને સ્તનપાન કરાવવા લાગે, નાનો દૂધ પીવા લાગ્યો. ગોવાલનો ઘરે નીકળી ગઈ. માને થયું ક્યારે મને છોડે, ઘરના કામ છે ક્યારે છોડે, પણ લાલો આજ માનું દૂધ પીતા ધરાતા નથી. માનું દૂધ એ અમૃત છે, હકીકત છે. એ તો હવે આપણે સુધરી અને મેડિકલ ભણ્યા ને એટલે ડૉક્ટરોએ કહેવા માંડ્યા કે બાળકની તંદુરસ્તી માટે માના દૂધ કરતાં કોઈ દૂધ ઉત્તમ નથી. પણ આપણે આયુર્વેદમાં તો પહેલાંનું લખેલું છે, પહેલાં આપણે છોડી દીધું ને હવે ડૉક્ટરો કહે એટલે હા બરાબર, સાચી વાત છે. તો લાલા ધરાતા નથી. માને શંકા પડી કે વધારે દૂધ પેટમાં જાય તો આને પેટમાં ગડબડ થશે. સહેજ આમ મોઢું છોડાવ્યું ને માએ તો લાલા કનૈયા બગાસું ખાધું. આમ હાથ કરીને નાનકડું બાળક જેવું વર્તન કરે ને એવું વર્તન કરે લાલા કનૈયા. નીચે જબલી પણ સુવડાવી દીધા. વળીને કંસે કોઈ બીજા દુષ્ટને મોકલ્યો. છે કોઈ હાજર? પેલી પૂતનાઈ ગઈ અને શકટાસુરે ગયો. તો કોઈ વળી બેઠો થયો. બોલો મહારાજ, શું કરીશ તું? મારું નામ છે તૃણાવર્ત, મને વિટોળિયાનું રૂપ લેતા આવડે, મહારાજ મને મંજૂરી આપો. અને મંજૂરી આપી. પટ્ટી ખૂટે એમ નથી ને? તો કૃષ્ણ કનૈયા એક દી ખૂટી ગઈ હતી. મને ચિંતા થઈ પછી કે મારે આટલી લાંબી કથા ના કરવી જોઈએ. આ ભાઈ કે મારા પેટીમાં ગોઠવવું કેમ? ભાઈ હું અજયનો ગોર બાપો છું અને મેં કોઈ દી સ્ટેજ ઉપર જઈને અભિનય કર્યો નથી, નકર તો ખબર હોય કે આમાં મર્યાદા હોય. ગિરિરાજધરન કી જય. મહારાજ મારું નામ છે વિટોળિયો, મને વિટોળિયાનું રૂપ લેતા આવડે. જાત અને મંજૂરી આપી. અને મા યશોદા ઓસડીની અંદર લાલાને સ્તનપાન કરાવતા હતા અને પેલો આવ્યો ભયંકર વિટોળિયાનું રૂપ લીધું અને ગોકુળની અંદર ઘરના દરવાજાને બારીઓ અથડાવા લાગી. ગોકુળની અંદર બધા ગોપીઓ અને ગોવાળાનો પોતાના ઘરમાં ભરાઈને કમાડ બંધ કરી દીધા. આંખમાં ધૂળ ઉડીને બધા આંખ ચોડવા માંડ્યા. અને લાલા કનૈયાને થયું
કે જો માં આમને મને ખોડામાં રાખીને દૂધ પાતી રહેશે તો માને મારી યારે સફર કરવી પડશે. એટલે ભગવાન કૃષ્ણ કનૈયા યોગ બળથી થોડું વજન વધાર્યું. માના બે સાથળમાં વજન લાગવા લાગ્યું. યશોદા વિચાર કરે કે મને લાલામાં કેમ જાણે વજન વધી ગયું હોય એવું લાગે છે, પણ લાલામાં વજન નહીં વધ્યું હોય, મારા શરીરમાં પગમાં તાવ હશે. અને લાલા વજન વધારતા ગયા. લે હવે ઊભી થઈને એને પારણામાં પોઢાડવા જાઉં તો લાલો જાગી જાય, એના કરતાં ઓસરીમાં જ એને ગાડલી ઉપર સુવડાવી દઉં. તો માએ કનૈયાને ઓસરીમાં ગાડલી ઉપર સુવડાવી દીધો અને માં ઘરમાં કામ કરવા ગઈ. એવામાં કંસે મોકલેલો તૃણાવત વિટોડિયાનું રૂપ લઈને આવ્યો ને કૃષ્ણ કનૈયા લાલગી. મહારાજને કૃષ્ણ કનૈયાને સફર કરાવી. કંસે પેલા શું મોકલ્યું? ઢીંગલી મોકલી, બરાબર. અને ભણાભાઈ તોડી નાખી. પછી ગાડું મોકલ્યું, ભણાભાઈ તોડી નાખ્યું. પછી હેલિકોપ્ટર મોકલ્યું, બરાબર લાલાભાઈ. અને લાલો વિચાર કરવા માંડ્યો કે મામાએ મોકલેલા હેલિકોપ્ટરમાં કેટલી ચાવી ભરી છે, પેલા જોઈ લઉં. પેલાની શક્તિ હતી ત્યાં સુધી અધર કનૈયાને લઈ ગયા, છેક ઉપર આવ્યા. એટલે કનૈયાએ આમ ડોકમાં આકડિયા ભીડી દીધા, આમ સખત ને જોરદાર આંકડે ભીડી દીધા. હાથને આમ ઝટકી મારી, છોડ નાદાન ગોવાના બાળક, અહીંથી નીચે તને ફેંકું. પણ છૂટતું નથી. 2-4 વાર ઝટકી મારી. પછી કૃષ્ણ બોલ્યો, સાંભળ ભાઈ, હું યશોદાનો લાલો છું. બકબક કરમાં છોડ મને. બકવાસ તને ઉપડી ગયો છે ભાઈ, સાંભળ મને. મારી માં યશોદાએ ફક્ત મને પકડવાનું શીખ્યું છે, પકડ્યા પછી કોઈને છોડતો નથી. અને વાત એ સાચી, ભગવાન કોઈની બાવડી પકડતો નથી ને પકડે પછી એને કોઈ દી છોડતો નથી. કરાવલંબન મમ દેહી નાથ ગોવિંદ દામોદર માધવે. અને એટલું વજન વધાર્યું કે ના પૂછો વાત. નંદ બાબાના આંગણામાં શ્યામ પથ્થર હતો, ત્યાં જ બરોબર માથું પટકાયું ને કૃષ્ણ કનૈયા લાલગી. શકટાસુરનો વધ કર્યા પછી તૃણાવતનો વધ કર્યો. વળી એને ગોશાળામાં લઈ ગયા, નજર ઉતારી, સ્નાન કરાયું, જબલી પહેરાવી, મા યશોદાના ખોળામાં મૂક્યો. માને થયું સ્તનપાન કરાવું. સ્તનપાન કરાવવા લાગ્યા લાલા. મારા લાલાની નજર ઉતરી ગઈ. માએ માથે હાથ મૂક્યો. લાલો બહુ ને બહુ માનું દૂધ પીવા લાગ્યો. માને ચિંતા થઈ, જાજુ પીવે તો પેટમાં દુખે. આમ કરીને વક્ષસ્થળને છોડાવ્યું. હાથની મુઠ્ઠી વાળીને લાલાએ આળસ મરડીને મોઢું ખોલ્યું તો મોઢાની અંદર 50 કરોડ યોજન વિસ્તારવાળો બ્રહ્માના દર્શન થઈ ગયા. મને રાંકડીમાં હાથ ફાડીને જોતી જ રહ્યા. કોટી બ્રહ્માનો અધિપતિ છે કે મારો લાલો છે. પણ ભગવાનને થયું કે જો માં સમજી જશે કે આ કોટી બ્રહ્માનો અધિપતિ છે તો ગોખલામાં સિંહાસન રાખીને બેસાડી દેશે અને પછી હાથ જોડ્યા કરશે તો આગળનું ચરિત્ર કેમ કરવું. અને એવી માયાનો પ્રયોગ કર્યો તો માં ભૂલી ગઈ. મુખારવિંદમાં દર્શન કરાવ્યા છે અને સુંદર કથા કરી છે. 8મા અધ્યાયથી એક સુંદર કથા શરૂ થઈ છે. નાનકડી છે, 10 મિનિટની છે. 12 ને 10 થયા અને 12 ને 20 પૂરી કરું, કારણ આજે બધા પૂજામાં મોડા આવ્યું. તમે મારો વાંક કર્યો છો, પણ ખરેખર તમે પૂજામાં 9 પહેલાં પૂજા પૂરી થતી જ નથી. એમાં બ્રાહ્મણનો વાંક નથી, કારણ કે તમે સમયસર પૂજામાં હાજર થતા નથી. 3 કલાક કથા થવી જ જોઈએ. હકીકત છે. 9:30 ચાલુ થાય તો 12:30 પૂરી થાય, અને 3:30 ચાલુ થાય તો 6:30 પૂરી થાય. કાલે બરાબર 4 કથા ચાલુ થઈ તો એ મેં 6:30 પૂરી કરી દીધી. હકીકત છે. આ બાજુ મથુરાની અંદર એકવાર જેલમાં પુરાયેલા વસુદેવ એને ગર્ગાચારી મહારાજ મળ્યા. ગર્ગાચારી યાદવોના ગોર હતા, અને ગોરને તો બધા યજમાન સરખા, કોઈ રાજા હોય તો ભલે ને કોઈ નોકર હોય તો ભલે. ગોરે કોઈ દી પક્ષપાત રાખવો જ નહીં. દક્ષિણામાં 1000ની નોટ મળતી હોય. મને એક કહું, જુદા જુદા બ્રાહ્મણોનો અનુભવ થયો છે. જુનાગઢના બ્રાહ્મણો તો A ગ્રેડના કર્મકાંડ. કે ગૌર બાપા એક સંસ્કૃતમાં વાક્ય આવે,
વચને સુખીમ દરિદ્રતા. બોલવું તો નાનું નાનું શું બોલવું, મોટી જ વાત કરી નાખવી. હું કહું કેવડીક મોટી? એ કે છેલ્લે આપણે શું આવે? હું કહું કાંડા છોડવાના આવે. પછી કે કંઈક એવો વ્યવહાર આવે, સગાવાલાને પેરામણી થાય, દીકરીઓને પેરામણી થાય, જમાઈને પેરામણી થાય, અને ગોરબાપાને દક્ષિણની વાત આવે. તમે કણજામાં ને કણજામાં પડ્યા રહ્યા ને આજ સુધી ગામડામાં, આવો અમારા શહેરની અંદર. તમે 500 ને 1000ની નોટ ભૂલી જવાના છો. બાકી જો પેટીની વાત તમારા મોઢામાં ના નીકળે તો મને કહેજો. કૃષ્ણ કનૈયા લાલ કી. આવી જ છે બરાબર. ગર્ગાચાર્ય મહારાજ એ વસુદેવને મળ્યા. એને તો કંસ હોય તો ભલે, અને જેલમાં પુરાય તો ભલે, યજમાન એ તો યજમાન જ છે. અને વસુદેવ બોલ્યા, ગર્ગ મારા લાલા કનૈયા. વસુદેવ બોલ્યા છે મારા લાલા કનૈયા. નંદના પત્ની નંદરાણીના પડખામાં મૂકીને આવ્યો. 1 વર્ષમાંથી કેટલાક મહિના નીકળી ગયા. પેલા ગોવાળે એના કઈ નામ પડ્યા હશે કે નહીં? મને તો લાગે છે કે નહીં. ગોવાળોની અંદર કોઈ બાળક 6 મહિનાનું હોય, કોઈ વર્ષનું હોય, કોઈ 2 વર્ષનું, કોઈ 3 વર્ષનું. આમ 2-3 વર્ષેના બારોટ બાપા આવે ને પછી 6 મહિનાથી માંડી અને 3 વર્ષ કે 4 વર્ષ સુધીના બાળકના એ બારોટ બાપા નામ આપે ને એને ચોપડે લખે. એટલે આગળ લખ્યું ને સુતમાગધ વંદી ન નંદોત્સવમાં. એટલે હજુ તો નામ નહીં પડ્યા હોય તો મહારાજ તમે મારા ગોર, અમારા યાદવના ગોર, મારા લાલા ને મારા દાઉના નામ જઈને તમે પાડી આવો. સાંભળ વસુદેવ, મારી ના નથી, પણ જઈશું ગોકુળમાં નંદના છોરા તરીકે બહાર પડ્યા ને એના નામ હું પાડીશ. એટલે કંસને શંકા નહીં પડતી હોય તો શંકા પડશે કે નંદના દીકરા તો નંદનો ગોર એના નામ પાડે અને વસુદેવના ગોરે કેમ નામ પાડ્યું? શંકા પડશે. ખૂબ સમજાવ્યો ગર્ગાચાર્ય. અને ગર્ગાચાર્ય જેવો કોઈ મોટો જ્યોતિષી નહીં, પણ વસુદેવ એકના બેનો થયા. એક કામ કરો મહારાજ, વસુદેવ બોલ્યો, યાત્રાએ નીકળી જાઓ અને આમ ગોકુળથી જુદી દિશામાં, વિરુદ્ધ દિશામાં નીકળી જાઓ. યાત્રા કરતે 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 6 મહિને વર્ષ દિવસે ફરીને ગોકુળમાં જાઓ. કંસને ખબર જ પડે નહીં. અતિ આગ્રહ કર્યો ને જ્યારે વસુદેવે, એટલે ગર્ગ નીકળ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ નારાયણના ઉપાસક છે. નિત્ય અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે. અષ્ટાક્ષર એટલે ઓમ નમો નારાયણાય. એના તમે અક્ષર ગણો તો 8 થાય. શ્રી કૃષ્ણ શરણમમાં નહીં. બ્રાહ્મણ શ્રી ઓમકાર વાળા મંત્રનો જપ કરે એટલે એને ઓમકાર અષ્ટાક્ષર પસંદ કર્યો. ઓમ નમો નારાયણાય. અને ફરતે ફરતે યાત્રા કરતે 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 નંદના ગોકુળમાં પધાર્યા અને નંદને આનંદ થયો. સ્વાગત કર્યું, ગર્ગાચાર્ય મહારાજનું સ્વાગત કર્યું છે. ગર્ગાચાર્ય મહારાજનું સ્વાગત કર્યું, ગર્ગને આનંદ થયો. ગર્ગાચાર્ય રોકાયા. પછી ગર્ગને કહ્યું કે મહારાજ આપના જેવા કોઈ જ્યોતિષી નથી, અમારા દાવ અને કનૈયાનું નામ પાડો તો. છતાંય ગર્ગને થયું કે હજુ એ અટકી જાઉં, પાપી કંસને ખબર પડે તો કઈ ને કઈ જુલ્મ કરી બેસે કે જુઓ ને ભાઈ યાત્રા કરવા નીકળો, અમારે સમય નથી. અને વળી તમારા દાઉ ને કનૈયાના નામ પાડું ને આ બધા ગોવાળો જુએ, વળી એમાંય તમે બધા ગોકુળના રાજા, ગામને ધ્વાડાબંધ જમાડો, આખું ગામ જમવા આવે, ખબર પડી જાય કે આ બ્રાહ્મણ જ્યોતિષ જુએ છે તો મારે મોટી ઝંઝટ, અને યાત્રામાં ક્યારે નીકળો? તો નંદ બોલ્યા મહારાજ નામ તો તમે જ પાડો, તારા ગોરને માઠું લાગશે તો? મારા ગોર એવા નથી, એ બહારના ગોર આવે ને અને એ મારું કામ કરે તો ઉલટાના રાજી થાય કે હું તો 2 નામ ભગવાનના વધારે લઈશ. વળી તું ગામને આમંત્રણ આપે અને બધાને ખબર પડે તો મહારાજ ગામને હું 2 દિવસ પછી જમાડી દઈશ, 3જા દિવસે જમાડીશ. પણ નંદ આજુબાજુ બધા જોશે તો ખરા ને કે આ ગોર બાપો જોશ જુએ નામ પાડે છે. એટલે નંદ બાબાએ ગૌશાળામાં આસન રાખ્યું.
અને બોલા એ ગર્ગાચાર્ય મહારાજને આ અનુકૂળ પડશે? ગર્ગાચાર્યનું મન માની ગયું, બરાબર એકાંત મળી ગઈ. પછી આવ્યા મેલમાં. યશોદાને અને રોહિણીને કહ્યું કે સ્નાન કરી સુંદર વસ્ત્રો પહેરો, બે પોતપોતાના બાળકને સ્નાન કરાવો અને સુંદર જબલી પહેરાવો. બે સ્નાન કર્યું તૈયાર થઈ ગઈ. ગોરો ગોરો દાવું હતો એ લઈ અને યશોદાના ખોળામાં મૂકી દીધો. અને યશોદાનો જે શ્યામ શ્યામ કનૈયો હતો એ લઈ અને રોહિણીના ખોળામાં મૂકી દીધો. બસ આવી રીતે હવે મહારાજે ગળાવજો, અદલા બદલી કરી નાખ્યો એકબીજાના દીકરાની. અને ગૌશાળામાં બે પધાર્યા, સામે બેસીને વંદન કર્યા. રોહિણીને દેવકી બોલ્યા, લ્યો મહારાજ હવે બેના નામ પાડો. અને ગર્ગએ નજર કર્યો. રોહિણીની સામું જુએ અને રોહિણીના ખોળામાં બેઠેલા કનૈયા સામું જુએ. પછી દેવકીના મુખારવિંદના દર્શન કરે અને એના ખોળામાં બેઠેલો ગરા ગરા દાવના દર્શન કરે. પછી આમ ક્રોસમાં દાઉનું મોઢું જોઈ ને રોહિણીનું મોઢું જોઈ, કનૈયાનું મોઢું જોઈ અને દેવકીનું મોઢું, આ યશોદાનું મોઢું જોઈ. પછી બોલ્યા, નંદ, ભૂલ થતી હોય તો એ માફ કરજે અને માઠું લાગે તો એ માફ કરજે, પણ આ દેવના ખોળામાં ગોરો ગોરો બેઠો ને કેમ જાણે રોહિણીનો હોય, અને રોહિણીના ખોળામાં બેઠો એ કેમ જાણે આ યશોદાનો હોય. અને નંદનું હૃદય નાચવા લાગ્યું, વાહ મહારાજ વાહ, પ્રતાપી છો, ત્રિકાળ જ્ઞાની છો. જે જેનો હતો એને ખોળામાં મૂકી દીધા. પછી દાઉની સામે નજર પડી, વિશાળ નેત્રો. દાઉ કનૈયાથી 1 વર્ષ મોટા છે. કનૈયો 1.5 વર્ષનો થાય, દાઉ કેવડો હોય? 2.5 વર્ષનો. ઊભા થતા શીખી ગયો. માના ખોળામાં ઊભા થયા તો ગોઠણથી નીચે હાથ પહોંચે, આજાન બાહુ. નેત્ર વિશાળ, ભુજાઓ પણ વિશાળ, વક્ષસ્થળ વિશાળ, અને આમ રણ મેદાનમાં કોઈ યોદ્ધો ઉભો હોય ને એવો લાગે. અને ગર્ગ જોઈ રહ્યા, બાબા. બાળકોના ગુણ પ્રમાણે પેલા નામ પાડવામાં આવતું. અત્યારે આપણે નામ આપી દઈએ બહાદુરભાઈ, પછી ધીંગાણા ઉગમણા થતા હોય ને આથમણો દોડી જાય. નામ પ્રમાણે ગુણ. દાઉને જોયો અને પછી શું કહ્યું? બલાધિક્યાત બલદેવ, બલાધિક્યાત બલરામ. પેલું તો કહ્યું કે રામ. કેમ? રણ મેદાનમાં યોદ્ધાને રમાડશે, રામ. પછી બલાધિક્યાત બલરામ, બાહુમાં અધિક બળ છે, આટલું કોઈ યોદ્ધાને બળ નહીં હોય, માટે એ બલરામ. પછી આગળ થયું ગર્ગાચાર્યને દેવતા કરતા અધિક બળ છે, એટલે કે છે પછી આને બલદેવ કે છે બધા. અને વ્રજ ભાષામાં એને દાવું કેવા લાગ્યા. પછી શ્યામ શ્યામ કનૈયા સામે નજર કરી, શ્યામ શ્યામ કનૈયા સામે. આને જોયું, ઓહ, વિચાર કરે કે આને કેટલા લક્ષણો અને કયું નામ આપ્યું. બેનો પેલું ગાતા નથી હોતા, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. 1000 નામ છે, કયું નામ આપું? એટલે ગર્ગને થયું કે એક તો શ્યામ વર્ણ છે. શ્યામ માટે સંસ્કૃતમાં કોઈ શબ્દ હોય તો કૃષ્ણ શબ્દ છે, અને કૃષ્ણ નામ રાખો. બીજું, ગર્ગએ નજર કરીને એની સામે કનૈયાએ નજર કરી. ગર્ગનું હૃદય પીગળવાયું, કેવો બાળક છે, કઈ શક પણ નથી ના બાળક તરફ મારું હૃદય ખેંચાય છે કેમ? એ તો ગર્ગ ગોવાલણોને જઈને પૂછે ને તો ખબર પડે કેવો જાદુગર છે. જીવ માત્ર ના મનનું આકર્ષણ કરે છે. ક્રૂ એટલે આકર્ષણ, અને અડધો શણો જોડેલો એટલે સત્તા. જીવ માત્ર ઉપર જેના ઐશ્વર્ય છે અને એકવાર નજર આપે એટલે પોતાના બનાવી લે અને એના તરફ ખેંચી લે, માટે નામ છે કૃષ્ણ. કૃષ્ણ નામ આપ્યું. લ્યો મહારાજ, આવો ઉતારામાં અને ભોજન કરો. યશોદાને કે મહારાજ ને કાચું સામગ્રીનું સીધું આપો. તો યશોદાએ પૂછ્યું, મહારાજ શું અનુકૂળ પડશે? જો નારાયણનો ઉપાસક છું, મારા નારાયણને ખીર અને પૂરી ભાવે. આ તો ગોવાળો હતા, ગાયનું દૂધ ગાળીને આપ્યું. લ્યો મહારાજ આ દૂધ, આ ખાંડ, આ ઘી, આ લોટ,
મહારાજે ઘીનું મોણ નાખ્યું ને ઘીમાં પૂરી બનાવી અને પછી ખીર બનાવી, એમાંય ઘી નાખ્યું, રસોઈ થઈ, થોડી ઠંડી પડી એટલે ભોગ પોતાના નારાયણ આગળ લગાડ્યો. આપણે જ્યારે પૂજા કરીએ ને ત્યારે સમય આપણે ઓછો મળે. સત્યનારાયણની કથા હોય અને 9 વાગે પૂરી કરવાની હોય, યજમાન ઝડપ કરાવે, ગોર બિચારા શું કરે? જો ભાઈ પેલા પડિયામાં નૈવેદ્ય ધરેલું છે, જરા વિષ્ણુ ગાયત્રી બોલીને જલ છાંટી જાઓ, આંખ વીચો. બરાબર ઉપેન્દ્રભાઈ ગિરીશકુમાર આવ્યા ને એને શીખવાડતા હતા કે ડાબો હાથ મોઢા પર રાખો મહારાજ, પછી જમણો હાથ આગળ કાઢો, ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. ક્ષણ વિરમ્ય 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી જાઓ. ફરીથી જમાડો, ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સમાનાય સ્વાહા. ઓમ નાભ્યાસી દાંદારી શકુ શીર્ષણો દેવો સમવર્તત પદ્ભ્યાંગ ભૂમિર્દિશા શ્રોત્રા તથા લોકાન કલ્પયન્ન. નૈવેદ્યાંતે આચમન્યમ 100 રૂપિયા 4 ચમચી પધરાવી જાઓ. કેટલી મિનિટ થાય? 5 કે 6. જમી લ્યો ઠાકોર. પણ ગરગનો નિયમ હતો, પેલા ભોગ લગાડે. વૈદિક બ્રાહ્મણ હતા એટલે આંખ વીચીને પેલા વૈદિક મંત્ર બોલે. ઓમ નાભ્યાસીદંતરિક્ષકું શીર્ષણો દ્યૌઃ સમવર્તત પૃથ્વ્યાં ભૂમિર્દિશશ્રોત્રા તથા લોકાન કલ્પયન્ન. નૈવેદ્યમ નૈવેદયામિ ગાયત્રી મંત્રેણ સંપ્રોક્ષયામિ. પછી 5 કોડિયા ભરા અને પછી શું હોય? ક્ષણમ વિરમ્ય. અને તમે 12 મંત્ર બોલવાનો કહી, બિલકુલ સાચી વાત છે, પણ આજ બધાને સમય નથી. શું કરું ઉપેન્દ્રભાઈ? બરાબર. પણ ગર્ગાચાર્યનો નિયમ હતો ક્ષણમ વિરમ્ય. ત્યાં એ પોતાના ઈષ્ટદેવ નારાયણના અષ્ટાક્ષર મંત્રની 12 માળા કરતા. ઓમ નમો નારાયણ નમો નારાયણ ભાવના કરે, મારા ઠાકોર જમે છે, મારા ઠાકોર જમે છે, મારા ઠાકોર જમે છે. આમ વૈદિક મંત્ર બોલ્યા અને માળા કરતા હતા. ઓમ નાભ્યા કનૈયાએ સાંભળ્યું, ઓહો ઠાકોર તો હતા જ પોતે. મને બ્રાહ્મણ ભોજન કરવા બોલાવે તો મારે જવું જ જોઈએ. તો આમ છુમ છુમ કરતો કરતો 4 પગે કનૈયો આવ્યો. ગરગો આમ બોલે, ઓમ નાભ્યાસી દંતરિક્ષકું ઓમ પ્રાણાય સ્વાહા. કનૈયા આવીને ખીરમાં હાથ નાખ્યો. ઓમ અપાનાય સ્વાહા, પૂરીમાં હાથ નાખ્યો. ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. મોઢું ખીરથી ખડાયેલું, હાથમાં પૂરી. રામા અવતારને સરખાવતો જાઉં, રામજીને માએ ભાત અને પૂરી આપ્યા. બરાબર. અને છમછમ કરતા કરતા રામજી બહાર પધાર્યા. આરસની દિવાલને હાથ અડાડીને ચાલતા હતા અને મહાત્માઓ દર્શને આવ્યા. પછી હાથ જોડ્યા કે હે વિધાતા, હવે ક્યારેય જન્મ દેવો હોય તો ત્રેતાયુગની અંદર આ કૌશલ્યાના મેલના પથ્થર બનાવી દેજો. આ છે રામની કથા. રામ ને કૃષ્ણમાં કંઈ અંતર નથી. એક હાથમાં ખીર ને ભાત હશે, બીજા હાથમાં પૂરી. રામજી ખીર ખાય ને શરીર ખીરથી કડાયેલું, અને આમ પૂરીનો ટુકડો ભરે અને દિવાલ ઉપર એક કાગડો બેઠો. હાથમાંથી પૂરીને ખેંચી ગયો અને સાધારણ નાનકડું બાળક રોવે એમ રામ રડવા માંડ્યા. અને કાગભૂષણજી દર્શને આવ્યા હતા અને શંકા પડી. પછી તો બધા કથા જાણે છે કે અંદર ઉતારી દીધા ને એને ઘણું ઘણું જોયું, બહાર પધરાવ્યા. એવી જ રીતે ગર્ગ બોલ્યા, પ્રાણાય સ્વાહા ખીરમાં હાથ, અપાનાય સ્વાહા પૂરી લીધી, વ્યાનાય સ્વાહા ખીર મોઢામાં મૂકી, ઉદાનાય સ્વાહા પૂરી મોઢામાં મૂકી. અને ગર્ગાચાર્ય જલની લોટી મૂકી હતી ને, સમાનાય સ્વાહા મોઢે માંડી અને એને બધી વાર ખોલી બાર માળા કરીને, અલી ગોવાળની સોદા, તારા ગોવાળનો બાળક અમારું બધું જુઠ્ઠું કર્યું, પધરાવી જા. અને યશોદા, અરે લાલા કેટલો નટખટ છે તું. માયા યશોદા લઈ ગઈ, બધી રસોઈ લઈ ગઈ. મહારાજને ફરીથી ચોખા, દૂધ, ખાંડ, ઘી અને લોટ આપ્યો. મહારાજે ફરીથી રસોઈ બનાવી. યશોદાને થયું લાલાને સુવડાવી દઉં. સ્તનપાન કરાવવા લાગ્યા, ઝૂલાવા માંડ્યા. મહેમાન હોય ને બહેનોને ખાસ હાજરી આપવાની હોય ને તેથી જ કોડા જેવી આંખ કાઢીને જાગતો હોય ને સુવે નહીં. હકીકત છે. લાલો સૂતો નથી.
પણ માં અકળાણી એટલે લાલો ટપ દઈને આખો વીંચી ગયો ને મેં પારણામાં મૂક્યો ને માથે સાલો ઢાળી દોરી ખેંચીને બાળકના નાકના નસકોરા બોલવા માંડ્યા. માનાથી સૂઈ ગયો. લ્યો મહારાજ નિરાતે જમજો સુવડાવી દીધો ને સૂઈ ગયો, ચિંતા કરતા નહીં. પણ તોય ગરગાચાર્યે દરવાજાને ઠાલો દઈ દીધો. બાળક છે ભાઈ ને ગોવાળનો બાળક છે. આ ગોવાળો એટલે બિચારા ભોળા હોય અને ભોગ લગાડ્યો. ઓમ નાભ્યાસી દંતારીક્ષા કુશીષ્ણો દ્યૌહો સમવર્તત પૃથ્વ્યાં ભૂમિર્દિશઃ ક્ષોત્રાત્તદા લોકાન અકલ્પયન્ના. લાલા લાલો જાગ્યો કે ના? જાગ્યો. પણ કેવી રીતે? એક સ્વરૂપે ઠાકોરજી મહારાજ પારણામાં પોઢેલા છે. છુમછુમ કરતા નથી આવ્યા. બીજા સ્વરૂપે બહાર ઠાલું દીધેલું તો અંદર પ્રગટ થયા. અને ગરગા બોલ્યા ઓમ પ્રાણાય સ્વાહા તો ખીર બાદ મૂક્યો, અપાનાય સ્વાહા પૂરી બાદ મૂક્યો. અને ગરગાએ આંખ ખોલી. અલી ગોવાલ બોલવા જાય ચતુર્ભુજ રૂપ લઈને પ્રગટ થઈ ગયો. ઓ મારા નાથ! ચરણોમાં મસ્તક નમી ગયો ગરગાના. પાછા બાલકૃષ્ણ બની ગયા, ખોડામાં બેસાડ્યા, પૂરી ઉપર ખીર લગાડીને કોળીઓ મોઢામાં મૂકીને એના મોઢામાંથી જૂઠું જૂઠું પડે ને એ ગરગર ખાય. અને યશોદાએ જોયું કે પારણામ પોઢેલો છે કે નહીં. જોયું તો ઠાકોરજી પારણામ પોઢેલા હતા. બારીએથી નજર કરી તો ગોરના ખોરામાં દર્શન થયા. તો માં ધ્રુજવા માંડી કે આમાં કયો સાચો? પારણામાં પોઢેલો એ મારો કે આ ગોરના ખોરામાં બેઠો એ મારો? અને કેવો જબરો ગોર છે! જૂઠું જૂઠું લઈ જા ગોવાલણ. અને બીજું બનાવ્યું. પેલા તો લાલાએ હાથ માર્યો ને એક ખાલી મોઢે અડાડ્યો અને જમ્યો નહીં. અને હવે તો ના મોઢામાંથી જૂઠણ નીકળે, પ્રસાદ લે છે. અને ગરગએ દીકરો માને સોંપ્યો. શું બોલ્યા? નારાયણ સમો ગુણ. એક શ્લોકમાં આવે છે ને લાલાભાઈ? નારાયણ સમો ગુણ. સાક્ષાત નારાયણ જેવા ગુણ છે. ગરગાને થયું નારાયણ હશે અને કૃષ્ણ બનીને આવ્યા હશે. એ છે ગરગાચાર્ય અમારના નામકરણનો પ્રસંગ. અને આટલું વર્ણન કરી અને આજના પ્રસંગને વિરામ આપીએ અને ત્યાર પછી બપોર પછી આપણે આગળના પ્રસંગની શરૂઆત કરીએ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે દસમ સ્કંદે પૂર્વાર્ધે ષષ્ઠમ અધ્યાયે એકવિંશો શ્લોક. ગોવર્ધનનાથ કી જય. આનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશાં તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતં ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરું तं નમામિ. પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી શુક ઉવાચ. 21મો શ્લોક છે. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવૌ જાનુભ્યાં સહ પાણિભ્યાં મૃંગમાણૌ વિજહતુ. ગઈકાલે ભગવાન કૃષ્ણના જન્મની કથા સાંભળી. સવારે નંદોત્સવનું વર્ણન સાંભળ્યું. શિવજી મહારાજના આગમનની કથા આપણે સાંભળી. પૂતનાના મોક્ષ, શકટાસુર અને તૃણાવર્તનો વધ એટલી કથા સાંભળી.
માને મુખારવિંદમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા એની કથા સાંભળી? અને ગર્ગાચાર્ય મહારાજે રામ એટલે કે બલરામ અને કૃષ્ણના નામકરણ કર્યા એની કથા સાંભળી. એ લાલા કનૈયા માટે સુખદેવજી મહારાજ કહે છે, શ્રવણ કરો રાજન. કેવા ચરિત્ર કર્યા છે? જાનુભ્યામ સહ પાણીભ્યામ. ધીમે ધીમે લાલા કનૈયા 1.25 વર્ષના થયા, પડખું ફરતા શીખ્યા, ઊંધા થઈ અને ચરિત્રો કરવા લાગ્યા, કોણી ટેકાવી અને ગોઠણથી, જાનુભ્યામ ગોઠણથી ચાલવા લાગ્યા. એમ કરતે 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 મા બિચારી રસોઈ કરતી હોય રસોડામાં, અને કનૈયો 4 પગે દોડે તો માને એમ થાય કે નીચે ફળિયામાં પડશે. વારે દોડીને આવે ને લાલા કનૈયાને ઘરમાં લઈ જાય, રમકડા આપે. પણ બાળકની તો ઈચ્છા હોય એમ જ કરે. ફરીને માં જાય તેડીને લાવે ને કેટલાક રમકડા બાજુમાં મૂકે. ધીમે 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 લાલા કનૈયા ઘરના ઉંબરા સુધી પહોંચવા લાગ્યા. જમણો હાથ બહાર મૂકે ને ડાબો પગ બહાર મૂકે, પછી ડાબો હાથ અને જમણો પગ બહાર મૂકે. એમ કરી ઉંબરો ટપીને ઓસરીમાં જાય, ઓસરીની કોર સુધી આવે ને મા પાછી તેડી જાય. ધીમે 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 ઓસરીના કોર સુધી આવી અને સ્તંભને હાથમાં પકડી પગ લટકાડીને ફળિયામાં ઉતરવા માંડ્યા. દિવાલને અટકી અટકી અને ઠાકોરજી મહારાજ ચાલતા શીખ્યા. એટલે લખ્યું છે જાનુભ્યામ પદભ્યામ. અને પછી ધીમે 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 લાલા કનૈયા ચાલતા શીખી ગયા. ઉનાળાના દિવસો આવ્યા, મા સાથે વાતો કરતા અને બોલતા શીખી ગયા. એક દિવસ ઓસરીમાં બેસીને માં ચારણીથી અનાજ સાફ કરતી હતી, અને એવાની અંદર જંગલમાંથી કોયલનો ટહુકો સાંભળ્યો. એટલે કે માં કોણ બોલે છે? કે બેટા એ કોયલ બોલે છે. કેટલો સુંદર આ કોયલનો કંઠ છે માં, મધુર મધુર. તો કેટલી સુંદર હશે ને કેટલી ગોરી ગોરી હશે. એટલે માં કે બેટા કોયલનો કંઠ મધુર હોય પણ કોયલ કાળી હોય. એટલે લાલો બોલ્યો તો માં મારા જેવી હોય? આમ લાલા કનૈયા બોલ્યા. માને આનંદ આપે છે. માં બરાબર કોયલ જેવું હું બોલું અને મોઢે હાથ રાખીને એવી કોયલ બોલાવે, માના હૃદય નાચવા લાગ્યો. જેઠ મહિનો આવ્યો ને આકાશમાં વાદળાઓ ખડકાયા. 2-4 ઘાટી વાદળી આવી અને અંધકાર થયો, અને હળવે 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 મેઘ ગર્જના થવા લાગી. જેવી હળવી હળવી મેઘ ગર્જના થવા લાગી, એવા મોર અને ઢેલ આવીને આનંદ બાબાના આંગણામાં નાચવા લાગ્યા. ઢેલ ને મોર નાચવા લાગ્યા, ઠાકોરજીને આનંદ થયો. સુરદાસજી મહારાજે પોતાના પદોમાં સુંદર લખ્યું છે, બહુ સુંદર લખ્યું છે. ઘણા પદો લખ્યા છે, બધા ભગવાન કૃષ્ણના ચરિત્રમાં સમાવી દીધા છે. થઈ ઘટા ઘન ઘોર બપૈયા, કાહે મચાવે શોર. એ શ્રાવણ મહિનાનું, જેઠ મહિનાનું, અષાઢ મહિનાનું એક પછી વર્ણન કર્યું. એમાં કનૈયો કેવો લાગે છે એનું વર્ણન કર્યું છે. બાદલ બરસે બિજલી ભી ચમકે, બાદલ બરસે બિજલી ભી ચમકે, થઈ ઘટા ઘન ઘોર બપૈયા, કાહે મચાવે શોર. બપૈયા શોર બકોર કરે અને ઘટા ઘટા વાદળાઓ ચડી આવે.
અને મધુવનની અંદર મોર ને બપૈયા બોલવા માંડ્યો. એવામાં નંદ બાબાના આંગણામાં મોર અને ઢેલ નાચવા લાગ્યા. મોર એને કડા કરી. માં કોણ આવ્યું? કે બેટા એ મોર રાજા છે. એને આ શું કર્યું? કે એને કડા કરી છે. તો માં હું મોર બની જાઉં? અને કનૈયો આમ નમી પાછળથી બે હાથના 10 આંગળા પોળા કરી અને પગમાં ઝાંઝરી નાચે. માં હું મોર બની ગયો કે ના? રાખડી માં હસવા માંડે. માં મોરની બાજુમાં કોણ આવ્યું? કે બેટા એને ઢેલ કહેવાય. માં હું એમાં સમજ્યો નહીં. માં કે મોર રાજાની રાણી કહેવાય. તો માં પેલા ગર્ગાચાર્ય કહેતા હતા કે નંદ તારા લાલાને ઘણી રાણી થશે. મોર રાજા અને હું ગોકુળનો રાજા, તો રાણી હોય કે ના હોય? શું માં બાળકને જવાબ આપે? આટલો આનંદ આપ્યો છે માં. અને ધીમે 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 આડોશ પાડોશમાં લાલા કનૈયા જવા લાગ્યા. શ્રીદામ, મધુમંગલ, સ્તોક, શુબલ આવા આવા એને મિત્રો થયા અને બાળકો હારે રમવા લાગ્યા. એક દિવસ લાલા કનૈયાએ કહ્યું કે ચાલો સુબલને ઘરે જાય. બીજે દિવસે કે સ્તોકને ઘરે જાય, શ્રીદામને ઘરે જાય. એક બ્રાહ્મણનો દીકરો હતો શાંડિલ્ય મહારાજનો, જેનું નામ હતું મધુમંગલ. શાંડિલ્ય મહારાજને પૌર્ણમાસી તપશ્ચર્યા કરે એટલે આ બાળકને યશોદાએ પોતાને ઘરે સાચવી લીધો હતો કે અમારા લાલાનો મિત્ર બનશે, અને નંદરાણીની ઘરે રહેતો. મધુમંગલને કહ્યું લાલા કનૈયાએ કે આજ તો આપણે યમુના કિનારે જાય. અને યમુના કિનારે જાય, ક્યારેક નાચતે નાચતે ગોવાળોને ઘરે પહોંચી જાય. એક દિવસ લાલા કનૈયા ચંદ્રકલાને ઘરે પહોંચ્યા અને લાલાના દર્શન કરીને આનંદ થયા. પૂછ્યું કે લાલા કેમ આવ્યો? સખી માખણ દે. કેટલું આપું? એટલે 2 હાથ બતાવે, આટલું દે. ચંદ્રકલા કે બંસી બજાવીને નાચ તો તને માખણ આપું. એટલે બંસી બજાવીને નાચે અને હાથમાં માખણ આપે ને કનૈયો ખાય. વળી કોઈ સખીને ઘરે જાય કે સખી માખણ આપ. ગાય દોવા બેસતી હોય, લાલા કનૈયા પેલો પાટલો લાવી દે, પેલું દોરલું લાવી દે, પેલું બોઘેડું લાવી દે. કનૈયો સખીના કામ કરે અને પછી લે સખી માખણ આપ. કેટલું આપું? 2 હાથ બતાવે એટલું માખણ આપ. અને કનૈયાના હાથમાં માખણ આપે. કનૈયાને પોતાના આંગણામાં બોલાવે, નચાવે ને પછી સખીઓ માખણ આપે. મોટા મોટા યોગીઓ વર્ષોથી સમાધિ માટે થઈને પ્રયાસ કરે અને છતાંય પરબ્રહ્મના દર્શન ન થાય અને ગોપીઓને ઘરે વગર આમંત્રણે જાય. રસખાનજી મહારાજ બોલ્યા છે કે શેષ મહેશ ગણેશ દિનેશ મહરવ જાય નિરંતર ગાવે, જાહી અનાદિ અનંત અખંડ અશેષ અભેદ સુભેદ બનાવે. નારદ સે વ્યાસ રટે પચીહારે તવ પુની પાર પાવે, તાહી અહિરન કી છોહરિયા છછિયા છાછ પે નાચ નતાવે. આનો કોઈ પાર ન પાવે એવા કનૈયા એને એક આયરની દીકરીઓ આટલી છાછ ને માખણ માટે નાચ નચાવે તેની ભક્તિ કેવી હશે. કનૈયા મને પાટલો ને વેરણું આપી દે. કનૈયા ગાય દો વિશે મને બોઘેડું આપી દે. કનૈયા મારા આંગણામાં બંસી બજાવ. કનૈયા મારા આંગણામાં નાચ તો તને માખણ આપું. સખીઓ નચાવે ને કનૈયો નાચે, સખીઓનું માખણ ખાય. એક દિન લાલા કનૈયાની મધુમંગલ ઉપર નજર પડી. મધુમંગલ બહુ દુબળો છે,
ચાલો આપણે યમુના કિનારે જઈએ. અને ઠાકોરજી મહારાજ સખાવર લઈને યમુના કિનારે પધાર્યા. બધા બાળકોમાં અંદર એક ઝઘડો થાય, હું કનૈયાની બાજુમાં જ બેસું, બીજો હું કનૈયાની બાજુમાં બેસું. એક જમણો ને એક ડાબો, બે જ બાજુમાં બેસી શકાય. પછી કનૈયાએ નિયમ બદલાયો કે બધા ફરતા બેસી જવાનું, વચ્ચે બેસું એટલે બધાને લાગે કે હું તમારી બાજુમાં જ છું. કમળની પાંખડી હોય એમ આઠે સખાઓ ગોઠવાઈ જાય ને વચ્ચે પીળા દોડાની જેમ ઠાકોરજી મહારાજ બિરાજમાન થઈ ગયા. અને ભગવાન કૃષ્ણ કનૈયા એની નજર પડી મધુમંગલ ઉપર. એ મધુમંગલ આટલો દુબળો બ્રાહ્મણનો દીકરો થઈને માખણ ખા. ત્યારે મધુમંગલ બોલ્યો કે તમારે ઘરે 9 લાખ ગાયો છે, હજારો ગાયો દોવા દે છે, અને અમારા આશ્રમમાં તો એકેય ગાય નથી. લાલો કનૈયો કે મધુમંગલ હું તને માખણ ખવડાવું. મધુમંગલને થયું કે ઘરમાંથી ચોરીને લાવશે તો માં યશોદા બેયને સજા કરે ને. અરે મધુમંગલ આપણે ક્યાં ઘરનું ખાવું છે? તો લાલા ઘરનું નથી ખાવું તો ચોરી કરીને ખાશું. આપણે ક્યાં ચોરી કરવી છે? મધુમંગલ પેલા મહારાજ આવ્યા હતા ને એને જોશ જોયો કે આ કનૈયો ગોકુળનો રાજા છે, તો જે હોય બધું રાજાનું જ હોય. બ્રાહ્મણ કે આ ધંધો નથી કરવો. બ્રાહ્મણનો દીકરો થોડો ગભરાયો. તો કનૈયો કે સાંભળી લે મધુમંગલ, મારી આગળ એક મંત્ર છે, સુંદર મજાનો મંત્ર. એ મંત્ર બોલીને ગમે એના ઘરમાં તમે પ્રવેશ કરો, જો તમને કોઈ જોઈ જાય તો મને કહેજો. બાળકોને કૌતુક થયું કે જાણતો હશે કદાચ. એટલે સુબલે પૂછ્યું, લાલા આવો મંત્ર હોય? બેસી જાઓ મારી સામે બધા અને બોલું, તમે સાંભળી લો અને પછી જાઓ કોઈના ઘરમાં જો ખબર પડે તો. અને બધા બાળકો સામે બેસી ગયા. કેમ જાણે મોટો વિદ્વાન હોય, મંત્ર તંત્રનો નિષ્ણાત. આંખ વીંચી ગયા લાલા કનૈયા. બાળકોને કે તમે આંખ વીંચો. પછી 3 વખત બોલો, ઓમ કફલમ કફલમ કફલમ. તો હોય એવો કોઈ મંત્ર? ઘણા વિદ્વાનો એમ કે છે કે કફલ નામના કોઈ ઋષિ થઈ ગયા અને ચૌર્ય વિશારદ મંડળના આચાર્ય હશે ને આપેલો મંત્ર છે. બાળકોને આમ સમજાયા, બસ આ મંત્ર 3 વાર બોલીને કોઈ સખીના ઘરમાં પ્રવેશ કરો, મન પડે એટલા માખણને લઈ લો અને જો તમને કોઈ દેખે તો કહેજો. અને ધીમે 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 હળવી 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 ચોરી થવા માંડી. રાજુભાઈ, ચોરીની કથા આવીને તમે આવ્યા, કઈ ચોરી આવ્યા નથી ને કોઈનું? ગિરિરાજ ધરણ કી ચોરી થવા માંડી. એવામાં મંડળ યમુના કિનારે બેઠેલું છે ને, એક સખી નીકળી અને મહી વેચવા નીકળી. બરાબર દામોદર સ્તોત્રમાં આપણે બોલીએ ને એવી રીતે, વિક્રે તુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ ગોવિંદ દામોદર માધવેતી. કનૈયાના ગુણગાન ગાતા નીકળ્યો અને દોડીને કનૈયો ગયો. બાળકો આગળ બેઠો હતો ને ત્યાંથી દોડ્યો, આમ હાથ કર્યા, સખી કેમ મારો રસ્તો રોક્યો? આમ કરી અને સાડલાનો છેડો પકડ્યો. માખણ દે. કેટલું આપું? કે આટલું માખણ દે. અને સખીઓને કનૈયાને ચીડવવામાં આનંદ આવે. સખી બોલી, તને કેમ દઉં? કે ગોકુળનો રાજા છું. સખી અંગૂઠો બતાવ્યો, ગોકુળનો રાજા તો દાવું છે, તું તો નોકરડો છો. સાડલો છોડી દીધો. સખી આગળ ચાલી. કનૈયા સેજ આમ નમ્યા અને બાળકો સમજી ગયા કનૈયા રહેવા દે, અખતરો બહુ સારો નથી. અને એક નાનકડો પથ્થર હાથમાં લીધો.
સખી આમ વળીને ચાલવા લાગી અને મટકીના બરાબર નિશાન લઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આખી દઈને મહીથી સખી ભરાય રામ. અને યાદ રાખ, હમણાં ને હમણાં આ ને આ સાડલા ભીજાયેલા છે ને, યશોદાગર જઈને તારી ફરિયાદ કરું. અને સખી ગઈ ગોકુલમાં. બધી સખીઓ પૂછવા લાગી કે આવી દશા, કે જો હમણાં મટકીમાં ચોરી થઈ જાય, હું તમને કાલે કહેતી હતી કે નંદ બાબાનો લાલા કનૈયા સિવાય કોઈ ના હોય, અને આજ માખણ ના આપ્યું તો મારું મટકું ફોડ્યું. અને ચંદ્રકલા તારા ઘરમાં મટકી તૂટેલી હતી અને માખણ વેરવી ખરાતો ને હું તો કહું એને જ ચોર્યું છે. અને આખું મંડળ ભેગું થયું અને યશોદાના આંગણામાં પ્રવેશ કર્યો. યશોદા એને બહાર બોલાવી. અરે યશોદા, બહાર આવો. એક સખી એમ જ કરી ગયું, તારો લાલો કનૈયો ચોર, કાર મારી મટકી આવીને ફોડીને માખણ બગાડ્યા, ઘરમાં ઢોળ્યા. બીજી બોલી કે મથુરામાં મય વેચવા જતી હતી ને મારી મટકી ફોડી. ક્યારનો કનૈયો ડાયો ડમરો થઈને ઘરમાં આવી ગયો, બેસી ગયો. માં જો મારા હાથ, પશ્ચિમે મુખમ, મારું મોઢું જોઈ લે, તને આમાં ક્યાંય માખણ લાગે છે? અને આપણા ઘરમાં ક્યાં થોડું છે તો કોઈનું ચોરવા જાઉં? તો શું થયું? આ સખી કે મારી મટકી ફોડી અને હું મથુરામાં મય વેચવા જતી હતી. માં હું મારા મિત્રો સાથે યમુના કિનારે બેઠો તો પૂછી જો મધુમંગલને. સખી ત્યાં વિષમો ખાવા બેઠી અને મને મટકીમાંથી માખણ કાઢીને આપ્યું. માં હું એને લઈને ખાવા ગયો ને કેટલા દિવસનું વાસી હશે. અરે સખી, આવું માખણ વેચાય? મેં મટકી પકડી કે આને ફેંકી દે યમુનાજીમાં, આવું કોઈને ના વેચાય, તાજું તાજું વેચવા જા. એને મટકી ખેંચી અને મટકી તૂટી ગઈ. માં તું મિત્રોને પૂછી લે. કેટલા બોલવામાં ઠાકોરજી મારે ચાલાક છે. તો બીજી સખી બોલી, તારો લાલો ચોર, મારા ઘરમાં મટકી ફોડી. ત્રીજી બોલી, તારો લાલો ચોર, મારા ઘરની અંદર માખણ વેરવિખેર કરી નાખ્યું. ચોથી બોલી કે મારા ઘરમાં માખણ ન જોયું તો છોકરાને ચીટિયા ભરી નીકળી ગયો. પાંચમી બોલી, મારા ઘરમાં માખણ ન મળ્યું તો ગાયોના છાણ ફેંકી ફેંકી નીકળી ગયો. ચારે બધું છે ચોર 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 ને ચોર. યશોદા એમ કાન ઉપર હાથ આપી દીધા. એક સખી ઓળખીતી તેને બોલાવી, આને કે બંધ કરે બકવાસ, હજી આનું શક પણ કરવાનું બાકી છે. મારા દીકરાની દીકરી કોણ આપે? હારે ત્યારનું બોલ્યા. પછી માને તો દીકરો વાલો જ હોય, ઘરે ક્યાં થોડા છે તમારા ચોરીને ખાય? યશોદા બોલ્યા કે મારા દીકરાને માખણ ચોરી કરતા પકડીને આવો ને તો હું માનું. એક સખી જબરી હતી અને બધાએ કૃષ્ણ કથા સાંભળી છે એટલે જાણતા જ હશે. તેનું નામ હતું પ્રભાવતી. યશોદા, તારા લાલાને હું પકડીને આવું પછી સજા કરીશ કે નહીં? અને સખીઓ નીકળી ગઈ. એક મંડળ ઊભું છે. માં સાંભળી લે, આ તારો લાલો કેવો ચોર છે અને કેવો જાદુગર છે. મારા ફળિયામાં આવ્યો, નક્કી માખણ ચોરી કરે છે. મારી આગળ માખણ માગ્યું હતું. શું કહ્યું સખી તને? આંગણામાં આવીને કે સખી માખણ દે. એટલે મેં કહ્યું માખણ આપું, પણ એક શરત, તું નાચ ને બંસી બજાવ. એટલે નાચવા માંડ્યો અને બંસી બજાવવા માંડ્યો. એટલે મારા લાલાનો સખો તારો લાલો બેયને જમાડું માખણ આપું. લાલા કનૈયા, તને શું ભાવે? કે મને રોટી, માખણ અને કેરીનો મુરબ્બો, કારણ કે એમાં ચટણી ના હોય. બરાબર. બંસી બજાવવા માંડ્યો. મેં મુરબ્બાની બરણી નીચે ઉતારી, બેયની થાળી કરી, મારા લાલાની અને તારા શ્યામની. મુરબ્બાની બરણી ઉપર લટકાડી અને હસતા હસતા મને કહેવા લાગ્યો કે બાવરી સખી, જરા નજર તો કર. જોયું તો સાચું કહું માં, મુરબ્બાની બરણીને બદલે મેં મારા બાળકને લટકાડી દીધું. આવો જાદુગર છે. વળી કોઈ સખી બોલી, માં હું રસોઈ કરતી હોઉં ને ત્યારે તારા જાદુગરને મોકલતી નહીં.
2 દિવસ પહેલા મારે ઘરે આવ્યો અને રસોઈ કરતી હતી. સખી, આવો લાલા, માખણ આપો. કેટલું આપું? 2 હાથ બતાવ્યા, આટલું દે. મેં કહ્યું, લાલા કનૈયા બંસી બજાવો અને નાચો તો માખણ આપું. એ બંસી બજાવવા માંડ્યો, એ નાચવા માંડ્યો અને રોટલી બનાવતા બનાવતા ભૂલથી એવી બાવરી બની ગઈ કે મેં પાટલો ને વેરણું એ ચૂલામાં પધરાવી દીધું. કેટલી સુંદર કથા છે! કૃષ્ણ પ્રેમની કથા છે. જગતને ભૂલીને જીવ ભગવાનને કેમ પ્રેમ કરે એવા ઉચ્ચ કોટીના અલૌકિક ભક્તોની કથા છે. વળી કોઈ સકે ફરિયાદ કરી, માં આ તારા જાદુગરને કે જે રસોઈ બનાવતી હું ત્યારે ના આવી. યશોદાને થયું ફરિયાદ કરે કે પ્રેમ કરે છે કે ખબર નથી પડતી આ ફરિયાદ. જો માં, હું રસોઈ કરતી હતી, તારા લાલા કનૈયા આવ્યા. સખી માખણ દે, હાથ લંબાવ્યા. કેટલું આપું? બસ 2 હાથમાં. તો નાચ, પછી માખણ આપું અને બંસી બજાવ. બંસી બજાવવા લાગ્યો, નાચવા લાગ્યો અને હું બાવરી જોઈ રહી. ચૂલામાં લાકડા નાખ્યા જ કરી, પણ બંસીનો પ્રભાવ એવો કે એમાંથી પાણી ઓગળી ઓગળીને બહાર નીકળવા લાગ્યું. માં, બપોર સુધી મારો ચૂલો જ પેટ્યો નહીં. એને કહેજે તારા જાદુગરને કે રસોઈ બનાવું ને ત્યારે ન આવે. એક સખી બોલી, માં સાંભળી લે. એક દિન મારે ઘરે મહેમાન આવ્યા. મારા સાસુ ને સસરા મહેમાનને લઈ અને ખેતરે આંટો દેવા ગયા અને કહ્યું, બેટા વહુ, શાક પૂરી સંભારો ને શીરો બનાવજો મહેમાન માટે. અને હું રસોઈ બનાવવા માંડી અને આ તારો જાદુગર આવ્યો. એ સખી, માખણ આપો. કેટલું આપું? 2 હાથ બતાવ્યા. બંસી બજાવને નાચ તો તને માખણ આપું. બંસી બજાવવા માંડ્યો, નાચવા માંડ્યો. મેં મહેમાન માટે શીરો બનાવવાની શરૂઆત કરી. શીરાના લોટને ઘીમાં સખી શેકવા લાગી. અને બધાને ખબર છે, શીરો બનાવવો હોય લોટને ઘીમાં શેકવો પડે ને પાણીને ગરમ રાખી મૂકવું પડે. પાણી ગરમ કર્યું, ઘીમાં શેકેલા શીરામાં એ પાણી નાખી અને સાથે ખાંડ નાખવા માંડી. ઉપરથી બરણી ઉતારીને એમાંથી લઈને મેં ખાંડ નાખીને લાલા કનૈયાના બંસી સાંભળી અને એના નૃત્ય જોવા લાગી. શીરો થઈ ગયો, લાલા કનૈયા નીકળી ગયા, માખણ મારા પ્રસાદી લઈ ગયા. વાડીએથી મહેમાન આવ્યા અને જમવા બેઠા. શાક પૂરી ને શીરો પીરસ્યા અને મહેમાને ખાવાની શરૂઆત કરી. ત્યારે જ મને ખબર પડી કે તારા જાદુગરના નૃત્યને બંસીમાં ખોવાય અને મેં ખાંડ નહીં પણ શીરામાં નિમક ભરી ભરીને કૃષ્ણ કનૈયા લાલ કી. આ તારા જાદુગરને કહેજે કે રસોઈ બનાવો ત્યારે કોઈ દિન મારી પાસે ન આવે. આ ગોકુળની અંદર એક નવી વહુ આવી. સખીઓ રાતે રોજ ભોજન કરીને સત્સંગમાં બેસીને કનૈયાના ગુણગાન ગાય. વાંકડિયા વાળ છે, ચંચલ નેત્ર છે, શ્યામ શ્યામ દેહલતા છે, આવું વર્ણન કરે. પણ નવી પરણેલી ગોકુળની વહુ કનૈયાના દર્શન કર્યા નહીં. બિચારી રાંકડી ઘરની બહાર જવા દે તો કનૈયાના દર્શન કરો ને. એક દિન સાસુજી બોલ્યા કે પરણીને આવ્યા ઘણા દિવસ થયા છે, જાઓ હવે યમુનાજીમાંથી જલ ભરી આવો. મટકી લઈને જલ ભરવા નીકળીને નંદ ભવનમાં આવી. છુમ 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 કરતા કરતા કનૈયાને જોયા. તો લાલા કનૈયા દાઉ સાથે ગૌશાળામાં જાય અને વાછડાના પૂંછડા પકડે, રસ્સી છોડાવે અને વાછડાઓ દોડે, એની પાછળ પૂંછડું પકડીને આમ દોડતો જાય.
ક્યારેક પડે છાણવાળું શરીર થઈ જાય. અને સખીએ જોયું, લાલા કનૈયાને તેડી લીધો. કેટલો સુંદર છે. સખીના મંડળમાં બળી નાના ભક્ત બની ગઈ કનૈયાની. અને આખું મંડળ માને ફરિયાદ કરવા લાગ્યું. યશોદા કે એક વાત ચોક્કસ, પકડીને લાવો તો હું માનું કે મારો લાલો ચોરી કરે છે. એક ગોપીએ કહ્યું, હું પકડીને લાવું. મારું નામ છે પ્રભાવતી. જો તારા લાલાને પકડીને ના આવું તો મારું નામ પ્રભાવતી નહીં. બરાબર બીજે દિવસે સવારે લાલા કનૈયા એ નીકળી ગયા યમુના કિનારે. મંડળની વચ્ચે બિરાજ્યા અને ફરતા બાળકો બેઠેલા છે. મધુમંગલ બોલ્યો કે લાલા કનૈયા, થોડોક સમય માટે ધંધાને બંધ કરી દઈએ તો કેમ? કે કેમ ભલા બ્રાહ્મણ? કે જોખમ હોય એવું લાગે છે. અરે કઈ ધંધો બંધ કરાય? તો સુબલ બોલ્યો, કાલે કોને ઘરે જાશું? લાલા કનૈયા કે એક કામ કરીએ, પ્રભાવતીના ઘરમાં જાય. તો મધુમંગલ બોલ્યો કે કેવી આંખો કાઢતી હતી, એના ઘરમાં જવાય? પકડી લે તો માં સજા કરે. લાલો કનૈયો કે તો આજ મારો વારો. અને પેલો મંત્ર તો આપણે આગળ છે જ. અને પ્રભાવતીએ કેવું નાટક કર્યું, બારોબાર પાણિયારા ઉપર જે બેડું હોય ને એને છુપાવી દીધું. કુએ કે જલ ભરવા જાય તો હારે સિંચણ લઈ જવાનું હોય ને, સિંચણ છુપાવી દીધું. અને એવો દેખાવ કર્યો કે જાણે ઘર રેઢું છે, ઘરમાં છુપાઈ ગયા. ફળિયાના દરવાજા સુધી મિત્રો આવ્યા, પણ બાળકો ગભરાવા માંડ્યા. લાલા કનૈયાએ ફળિયામાં પગ મૂક્યો અને આમ નજર કરી કે મિત્રો આવી જાઓ. અહીં ફળિયામાં તો કોઈ જગ્યાએ જોખમ દેખાતું નથી. ઓસરી ચડ્યા લાલા કનૈયા, મિત્રો આવી જાઓ. ઘરમાં પગ દીધો ને ઘરમાં તપાસ કરી, મિત્રો અહીં ઘરમાં આવી જાઓ. પ્રભાવતી શીખવું અધર લટકાડેલું હતું. એટલે લાલા કનૈયાએ શ્રીદામને આમ ઘોડો કર્યો કે તું ઘોડો થઈને ઊભી જા. એના ઉપર સુબલને ઊભો કર્યો. એના સ્કંધ પર બેસી અને કનૈયા મધ્ય ચડ્યા. અને માખણની મટકી પકડી એની સાથે રસોડામાંથી પ્રભાવતી પ્રગટ થઈ. બાળકો ભાગ્યા અને તો એ લટકી રહ્યો. અરે પ્રભાવતી, મને નીચે ઉતાર, મારા હાથ દુખે, મને નીચે ઉતાર. 2-3 પિંડા તો મોઢા મૂકી દીધા હતા અને મટકીનો કાંઠો તૂટી ગયો. બસ આવું જ માખણ વાળું મોઢું અને આ તૂટેલા મટકીના ટુકડા હાથમાં રાખજે. નીચે ઉતાર્યો. તારી મા યશોદા આગળ લઈ જાઓ. અને હાથ પકડીને પ્રભાવતી ઝડપથી ચાલવા લાગી અને બાળકો પાછળ ને પાછળ ચાલવા લાગ્યા. પ્રભાવતીએ બધા ઉપર ગુસ્સો કર્યો, ઘરે જાઓ. પણ સરદાર પકડાય એટલે સેવકોને કાંઈ થોડી ઊંઘ આવે. હકીકત છે. એમાં પ્રભાવતીનો દીકરો બોલ્યો કે માં, હું આ મંડળનો સેવક છું. હું આ મંડળનો સેવક છું. અને મેઘલાલાને આમંત્રણ આપ્યું હતું. મેઘલાલાને આમંત્રણ આપ્યું હતું, બેસી જા, તને કાંઈ ખબર ન પડે. પણ સરદારે ઇશારો કર્યો કે તારી તો ખાસ જરૂર છે, જાતો નહીં. બરાબર ચોકમાં આવ્યા અને કેટલાક પુરુષો બેઠા હતા, એની મર્યાદા કરવી પડે. અને પ્રભાવતી જરાક સાડો ખેંચી નીચું જોયું એટલે લાલો કે સખી, મારા હાથ બહુ દુખે, મારા હાથ દુખે, મારા બીજા હાથ પકડી લે, મને આ બાજુ લઈ લે. સખી આમ ફેરવવા ગઈ અને કનૈયાએ પ્રભાવતી દીકરાને ઈશારો કરીને પકડાવી દીધો. અને પછી ચાલવા માંડી, ઝડપથી ચાલ, તારું મોઢું માખણવાળું, તારા હાથમાં મટકીનો ટુકડો. પ્રભાવતીનો દીકરો હસવા માંડ્યો, માં કેને કહેતી હશે, ચાલતો નથી, નાટક કરે છે, બહુ થાક્યો, આમ તો ગુદાગુદ કરતો. એટલે પકડીને કાંખમાં નાખીને માથે સાડલો ઓઢાડી દીધો. અને લાલો તો ક્યાર નામ ફરીને ઘરે આવી ગયો. માં કેમ બેટા, તારો શ્વાસ વધી ગયો? પેલી નહીં. એટલે માં બોલી, કોણ, પ્રભાવતી? હા માં, જો મારા હાથ, જો મારું મોઢું.
અને રાડો પાડતી આવે છે, મારે ઘરે માખણ ચોરી ગયો, મારે ઘરે માખણ ચોરી ગયો, ખોટું બોલીને આવવા દે. બેટા તે માખણ તો ચોર્યું નથી. નહીં માં. અને પ્રભાવતી આવી. યશોદા તારો લાલો ચોર, ચોરી કરતા પકડ્યો, મોઢામાં માખણ, શરીર માખણ વાળું, હાથમાં મટકીનો ટુકડો, જોઈ લે તારો લાલો, જોઈ લે તારા લાલાનું મોઢું. ફળિયામાં આવી અને સાટલો ઉચકાયો તો કૃષ્ણ કનૈયા લાલ કી. કેને કહેતી હશે? બધા હસવા માંડ્યા. અને એવી ભોઠપ આવી કે ત્યાંથી પાછા ફર્યા. બાળકો પાછળ છેટ પ્રભાવતીના ઘર એના દરવાજા સુધી વળાવવા આવ્યા. અને લાલો કનૈયો બોલ્યો, પ્રભાવતી સાંભળી લે, મને પકડવાનો પ્રયાસ કર્યો ને કેવો જાદુગર છું તને ખબર નથી. તારા લાલાનું રૂપ લઈ લીધું ને, પણ જો હવે મને પકડ્યો અને ઓલા ગોવાને તારા ધણીનું રૂપ ના લઉં તો મારું નામ લાલા કનૈયા નહીં. આવું બોલી ગયા. એ લાલા કનૈયા છે ને માખણ ચોરી છે. ભગવાન ચોરી કરે તો લીલા કહેવાય, ભગવાન રણ છોડીને જાય તોય એને લીલા કહેવાય. અને આપણે કોકના ઘરમાં જાય છે, હકીકત છે. તો ભગવાન કરે લીલા અને જીવ કરે એ કર્મ કહેવાય. લીલામાં અને કર્મમાં અંતર છે. કર્મ પૂર્વની વાસનાથી પ્રેરાય અને પ્રારબ્ધને માન આપી ન છૂટકે કરવું જ પડે. આનું નામ કર્મ. અને ભગવાન સ્વતંત્ર છે, નિજ ઈચ્છાથી આવે છે, એને કોઈ પ્રારબ્ધ નથી. જીવ કર્મ કરે ફળની આશાથી એટલે બંધાય છે, અને ભગવાન કર્મ કરે એટલે જીવડાઓ છૂટી જાય છે. એસી લીલા અને કર્મમાં અંતર. ઠાકોરજી મારે દિવ્ય લીલા કરી છે. એ રણ છોડે તો એ લીલા કહેવાય ને, એ ચોરી કરે તો લીલા કહેવાય. એ છે ભગવાન કૃષ્ણ કનૈયા. અને એમ કરતે 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 કેટલીક ગોપે ફરિયાદ કરી. શું ફરિયાદ કરી છે? બરાબર મંદાક્રાંતા છંદની અંદર 29મો શ્લોક છે. વત્સાન મુંચન ક્વજિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાદ્યધીપય કલ્પિતૈ સ્તેયોગૈ મર્કાન ભોક્ષ્યન વિભજતિ સચેન નાતિ ભાંડમ વિનતી દ્રવ્યાલાભે સગૃહીતો યાત્યુપક્રોશ્યતો કાન. માં તારો લાલો કેવો છે? નટખટ છે. તો યશોદા બોલી કે મટકાને છુપાવી દો તો. કે માં છુપાવી દઈને પણ લાલો આવે ને કેમ જાણે પ્રકાશ થઈ જાય છે, ખબર નથી પડતી. તો અધર લટકાડી દો. માં અધર લટકાડીએ તો એક ઉપર બીજા ને બીજા પર ત્રીજા કોઈ રીતે માખણને લઈ લેશે. અને વધારે વધારે લટકાવીએ તો પથ્થર મારે, લાકડી મારે, પણ મટકી ફોડી નાખે. અને એમાંય માં ખાય થોડા અને ઢોળે જાજા. બાળક છે, ખાય તો વાંધો નહીં. યશોદા બોલી એક વાક્ય, પણ બહુ સાચું છે. આપણને એમ લાગે કે આવું આવતું હશે તો તમારે પિયર મૂકી આવો તો. પણ ગામમાં સાસરું ને ગામમાં પિયર. તો કોઈ સખી બોલી કે માં એમેય કર્યું, પણ ઘરમાં કાંઈ ન મળે ને તો નાના નાના બાળક જે પારણામાં પડેલા હોય ને એને ચીટીયું ભરી નીકળી જાય, ગૌશાળામાંથી છાણ લઈ ઘરમાં નાખીને ગંદુ કરી જાય, આવું કરી જાય. આ ઘરમાં મારા માટે ભક્તોએ કાંઈ ખાવાનું રાખ્યું નથી, ભગવાન એનાથી નારાજ થાય. ક્યાંનો ભાવ છે? અને એ ફરિયાદ કરતી ગોપી નીકળી ગઈ ને, માએ કનૈયાને સમજાવ્યું. હવે એક શ્લોક જે આપણે બોલ્યા, વત્સાન મુંચન ક્વચિત અસમયે,
એક ગોપીની ફરિયાદ છે. મારે ઘરે આવ્યો ને માં એક દિવસ, કેટલું વેરવિખેર કરે, કેટલું તોફાન કરે, ને મારે ઘરે તો હજી ગાયને દવાનો સમય નહોતો થયો, અને વત્સાન મુંચન ક્વચિત અસમયે, સમય નહોતો તોય હજી, અને વાછડાને છોડી મૂક્યા. તો વાછડા તો દૂધ ગાયનું પી જાય, પછી મારે મથુરામાં જઈને વેચવું શું અને આપવું શું? વિદ્વાનોએ અર્થ કર્યો છે કે વત્સ એટલે જીવ, વત્સાન મુંચન એટલે જીવને છોડી મૂકે છે, ક્વચિત એટલે ક્યારેક, અસમયે સમય ન થયો હોય ત્યારે વાછડાને છોડી મૂકે, સમય ન થયો હોય અને હજી ઘણા પાપના પોટલા ભોગવાના બાકી હોય એવા જીવડાને ભગવાન છોડી મૂકે છે, કારણ કે એવા કૃપાલુ છે. બે પ્રકારની મુક્તિ છે, એક ક્રમ મુક્તિ અને બીજી સદીઓ મુક્તિ. ક્રમે ક્રમે જીવ ઉપાસના કરતો જાય, એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ,